આવું તો હોય. તેથી અમારો સંજય લાઈવ કોમેન્ટ્રી બેઠા બેઠા આપતો હતો. એ વાત આપણને સમજાણી નહોતી, પણ મેરે ભાઈ બહેન આવું કંઈક હોઈ શકે, આવો વિચાર આ દેશની સંસ્કૃતિએ વિશ્વને આપ્યો. એના ઉપરથી ટેલિવિઝનની શોધ થઈ અને એના ઉપરથી આપણે ઘરમાં બેઠા બેઠા દુનિયાને આપણા ઘરમાં જોઈ શકીએ છીએ. આ વિશ્વમાં જે કંઈ પણ સંશોધનો થયા એનું દર્શન આપણા દેશમાં થયું, આપણી સંસ્કૃતિમાં એના મૂળ પડ્યા છે. એટલે આપણી સંસ્કૃતિ કોઈ સામાન્ય નથી મેરે ભાઈ બહેન, અને આ દેશ પણ કોઈ સામાન્ય નથી. આજે આ દેશ સોનાની ચીડીઓ આપે એવો છે, એવો આ ભારત વર્ષની ભૂમિ છે મેરે. તો વિદ્વાન મહાપુરુષોએ એનું મંગળ દર્શન કરાય. ઇન્દ્ર યાગની તૈયારી કરીને જે સામાન હતો એને સમજાવ્યા અને એનાથી પ્રકૃતિની પૂજારૂપ ગોવર્ધનની પૂજા કરા. અને પછી સ્વયં ભગવાને ગોવર્ધનમાં પોતાના રૂપને આરોપિત કર્યું છે અને સુંદર મંગલ દર્શન કરાવ્યું. ગોવર્ધન પૂજા થઈ, ઇન્દ્રનો અહંકાર તૂટ્યો અને ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ક્રોધિત થયેલા ઇન્દ્રએ સાવર્તક નામના મેઘોને વર્ષાવ્યા. ભગવાને કૃપા કરી અને પરમાત્માએ ઇન્દ્રના કોપથી પોતાના બ્રજવાસીઓને, વૃંદાવન વાસીઓને બચાવવાનો નિર્ણય કર્યો. ગોવાળિયાઓ પુકાર કરે, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. એવા સમયે ભગવાને ગોવાળિયાઓને કીધું છે કે આપણે ગોવર્ધનને ઉપાડીએ, એની છત્રી બનાવીએ અને એની છાયામાં બધાને સુખ આપીએ. પણ સાંભળો, હું ગોવર્ધનને ધારણ કરું છું અને તમે લાકડીના ટેકા દેજો. અને બરાબર 7 વર્ષનું આયુષ્ય અને ભગવાને ગિરિવર ગોવર્ધનને ધારણ કર્યો છે. પરમાત્માએ ગિરિવર ગોવર્ધનને ધારણ કર્યો છે અને જ્યાં ગોવર્ધનને ધારણ કરી છત્રી બનાવી છે અને ગોવાળિયાઓએ લાકડીના ટેકા દીધા. 7 દિવસ થયા છે. ઇન્દ્ર થાક્યો, હાર્યો અને થાકેલો હારેલો ઇન્દ્ર પાછો અને ઇન્દ્ર પ્રભુની પાસે આવ્યો અને ભગવાનની કામધેનુના દૂધ વડે ભગવાનને સુંદર અભિષેક કરાવ્યો. પ્રભુને સુંદર મંગલ અભિષેક કરાવડાવ્યો અને હૃદય આકાશમાં પરમહર્ષ થયો, પરમાનંદ છવાયો અને એ રીતે ઇન્દ્રનો ક્રોધ શાંત થયો. ભગવાને ગોવર્ધનને ધરતી પર રાખ્યા અને પછી ભગવાને પ્રસન્ન થઈ અને પોતાના રૂપને ગોવર્ધનમાં પધરાવ્યા. ભાવ સાથે પ્રભુના નામનો જય ઘોષ કર્યો. બોલે ગિરિરાજ ધરણી ગોવર્ધનનાથ કી જય. એક હાથે ભગવાને ગિરિવર ગોવર્ધન ધારણ કર્યું અને બીજા હાથે પરમાત્માએ ભક્તોને પોતાના આશ્રય દીધા છે. જેમ ગીતામાં ભગવાને ઘોષણા કરી, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકામ શરણમ વ્રજ. હે જીવ, તું આ લૌકિક વ્યવહારોને છોડ અને મારા ચરણમાં સમર્પિત થઈ જા. એટલે ભગવાને એક હાથે ગોવર્ધનને ધારણ કર્યો અને બીજા હાથે ભગવાન પોતાના ભક્તો આશ્રિત રહેલા વૈષ્ણવોને પોતાની પાસે બોલાવ્યા. 7 વર્ષનું આયુષ્ય અને 7 દિવસ સુધી ભગવાને ગિરિવર ગોવર્ધનને ધારણ કર્યું. ગોવર્ધનને મૂળ સ્થાને મૂક્યા છે અને પોતાનું તેજ તત્વ ભગવાને એમાં પધરાવ્યું. આઈએ ભાવ સાથે બોલીએ, બોલે ગિરિરાજ ધરણી. ભાવ સાથે 1 મિનિટ યહાં એ પછી 56 ભોગ ધરાવવાનો એક પરમ ભાવ છે. આજે ઠુમર પરિવારને આંગણે પણ ભગવાનને સુંદર ભોગ ધરાયો છે. તો ગિરિરાજનું દર્શન પણ ભાવ સાથે કરીએ. આપણી શ્રદ્ધા છે તો આજ ગિરિરાજ છે. એટલે અનુરાગ સાથે શ્રદ્ધાથી આપાજી આજ કૃપા કરીને ઓસમની સાનિધ્યમાં અમારું ગિરિરાજ પ્રગટ થયા છે. तो भाव साथे आइए 1 मिनट के लिए गिरिराज जी नु स्मरण करिए અને એનું પરમ દર્શન આપણે કરીએ. गिरिराज धरण प्रभु तुम्हारी शरण, 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 श्रीमद वल्लभ चरण श्रीमद विठल चरण, श्रीमद वल्लभ प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, श्रीमद वल्लभ चरण श्रीमद विठल चरण, श्रीमद वल्लभ चरण श्रीमद
श्रीमद विठ्ठल चरण श्रीमद वल्लभ चरण श्रीमद विठ्ठल चरण श्रीमद वल्लभ चरण श्रीमद विठ्ठल चरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण गिरिराज धारण शिव तुम्हारी शरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण श्रीमद वल्लभ चरण श्रीमद विठ्ठल चरण 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 गिरिराज धारण प्रभु तुम्हारी शरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण श्रीमद वल्लभ चरण श्रीमद विठ्ठल चरण विठ्ठल चरण श्रीमद वल्लभ चरण श्रीमद विठ्ठल चरण गिरिराज धारण प्रभु तुम्हारी शरण 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 हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 हमारो धन राधा साथे स्वरूप की जय अपने अपने गुरुदेव देव की जय ગોલોપાસી વત્સલ કુમાર સંજીભાઈ કુમાર એમના સાનિધ્યમાં જે કાંઈ ભાગવત સપ્તાહનું આયોજન પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજી એને પોતામાં સમાવી લે એવી સહૃદય પ્રાર્થના છે. જયપુરનું સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ ધર્મ ભક્તિ ગૌશાળા લૂલી લંગડી હાથ અપંગ ઘવાયેલી બીમાર આવી બીમાર ગાયોની સેવા કરતું ધર્મ ભક્તિ ગૌશાળા शरणं
ये मेरो तो आधार वल्लभ के चरणार में। ये मेरो तो आधार श्री वल्लभ के चरणार। मेरे गले को हार श्री वल्लभ के चरणार में। ये मेरे गले के चरणार में, श्री विठ्ठल के चरणार में। ये मेरो तो आधार श्री वल्लभ के चरणार में। ये मेरो तो आधार श्री वल्लभ के चरणार में। ये मेरे गले को हार
અહીં આપણે એનું હાર્દિક સ્વાગત કરે છે અને એ સેવાભાવી ભાઈઓ માટે આપણે અને જે કાંઈ સેવા કરે છે એ બદલ માતાજી અમને ઘણું ઘણું આપે. મારા વૈષ્ણવજનોની પાર તુલસી ક્યારે ને પીપળે મારા વૈષ્ણવજનોની પાર મારા હાથમાં ફરતી હોય જીભ મોઢામાં ફરતી હોય અને આ મનવો છે ને મન એ બધા અમેરિકા લગી આટો માર્યા તમે કાળા કેમ બન્યા એનો મને જવાબ આપો એનો હાથે હાથો જવાબ આપો એવો એક કીર્તન એ રાધાજી પૂછે સવાલ કાન તમે કેમ થયા કાળા રાધાજી પૂછે સવાલ કાન તમે કેમ થયા કાળા
સડઠ ધરામાં પ્રગટ ગીગેવ પીર છે એવી ગિરનારની ગોદમાં વહેતી ભાદર નદીને બાદ જ્યાં આઈ માતરીના રૂડા સ્થાન છે પરિવારના આંગણે કથા હોય કારણ કે એવું ગુલાબી જીવન જીવનાર વર્ગ જો અહીંયા બેઠો હોય અને આમે ગામડું એટલે કંઈક અલગ હોય શહેર અને ગામડું બહુ જાજો ફેર હોય ગામડાના માણસની અંદર થોડાક સંસ્કાર હોય કારણ કે આપણી ભૂમિ જ સંસ્કારની છે એવી આ સૌરાષ્ટ્ર ગુજરાત અને આપણી હિન્દુસ્તાનની ભૂમિ એને કઈ ન કરી શકે હવે આ વાત ખુલ્લી છે ઘરનો ડાયરો છે એટલે વાત કરવામાં કઈ વાંધો નહીં એક દી મારી ઘરે મહેમાન આવ્યા ભાઈ કોઈને કહેતા નહીં આપણી પ્રાઇવેટ વાત છે બપોરે બરોબર 12:30 વાગે મહેમાન આવ્યા હવે વીઆઈપી મહેમાન એના મામા એટલે રસોઈ ચેન્જ થઈ જાય મારા મામા હોય તો એ ટીપેલા જ હાલે ઓલા ટીપેલા રદ થયા નવું બનાવવાનું થયું અને ટાણે મિક્સર ખોટવાનું એટલે આની મમ્મી આને કે જા બેટા સોહમ બાજુમાં શારદાબેન ની ત્યાંથી મિક્સર લઈ આવી એટલે આ મિક્સર લેવા ગયો અને શારદાબેને મિક્સર આપ્યું હોતે અને વિવેક ખાતર આને કીધું બેટા તાર મમ્મીએ બીજું કઈ કીધું આ કે હા ઈ એમ કહેતી હતી કે કાયડી ના પાડે ને તો બીજે જાય છે રાખવા પડે અણગમતા ને રાખવા પડે સમય ના વાયરે વિજાય નતું ઘરના હોય ને તો ઢાંકવા પડે કારણ કે આપણી સંસ્કૃતિ કઈક જુદી છે ભારતની સંસ્કૃતિ એટલે ઋષિઓની ભૂમિ કહેવાય અને આ એવી પવિત્ર ભૂમિ અખંડ બ્રહ્માંડનો નાથ કાર્યો ઠાકોર આ ભૂમિ ઉપર 10 વાર નાચવા માટે અહીંયા જન્મ લીધો છે શું કામ કે પ્લેટફોર્મ એવું હતું અગાઉ ઋષિઓએ કામ એવા કર્યા હતા એટલે આ ધરતીનો કવિ દાદ એમ લખે કે શબ્દ જ્યાં શોધું તો આખી સંહિતા નીકળે કુવો જ્યાં ખોદું તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવન ગીતા નીકળે આ એક દેશ એવો કે જ્યાં યુદ્ધ વાયું ને જ્ઞાન જીવવું નહીતર યુદ્ધમાંથી યુદ્ધ જ થાય ત્યાં ખોદું તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે એટલું નહીં હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણોની રેખાઓ જ્યાં રાવણો બીજા બીજા નીકળે જનક જેવા આવીને હજી હરાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે કાલિદાસ ને રાજા ભોજના ખંડેરો ખોતરો તો હજી કવિતા નીકળે ને દત્ત જેવા આવીને હજી ફૂંક મારે તો ધૂણા તકીતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ગીતા નીકળે આ દેશ કઈ જુદી માટીનો છે અને આપણી ભૂમિ તો ગ્રામ્ય ભૂમિની અંદર જાય તો આપણને ખબર પડે કે ગામડાની અંદર શું હોય અને કૃષિ પ્રધાન દેશ એવો આ ભારત દેશ છે આપણો કોઈને કાનની બાઈ વાયરે ધંધો ભગવાનને હું દરરોજ પ્રાર્થના કરું આવતા ભવે ધંધો બદલાવી નાખજે જોઈજો આ બહેનો બેઠા છે ને એટલે બહેનો બહુ જાદુ ન કહેવાય કારણ કે અમાર બાઈઓ એને ધંધો રહ્યો એમાં જયેશભાઈ રહ્યા એના ઘરના કદાચ હોય તો અહીંયા પકડે વાંઢા હોય એને એમ થાય કે આ મારા હારા કઈક લઈ ગયા છે આમ જોઈજો વરઘોડો નીકળે ને વરઘોડો એટલે કુવારા હોય ને ઠેકડા મારે અને પૈણેલા હોય ને વાહ વાહ આ મદબ વાળી નાયલા આવતા હોય ગદબ બકરી હેલી જાતી હોય એમ કારણ કે ઓલાને એમ હોય કે અમે આની જેમ એક દી ઘોડે ચડીશું અને બેઠા કે મારે ક્યાં જાવું હું તો ખાલી વાત કરું અમુક જોરમાં જોડા પહેરી નીકળી ગયા છે ને હવાર સુધી બેહી છે હજી બે કીર્તન થાય તો વધુ સારું કારણ કે હાલતા થયા હોય તો અહીંયા કીધું હોય કે પ્રોગ્રામના દીકરા થાવશો તો રાતે કોઈ ડેલીયું નહીં ખોલે એના પછી એમ હોય કે અહીંયા નિંબાણો થઈને એકલું બેહવું એના કરતા અહીંયા હું ખોટું ભૈરું તો લાગે